હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. કેમિકલ બોન્ડિંગ નો લેક્ચર નંબર 3 લેક્ચર નંબર 2 ની અંદર આપણે લુઈસ બંધારણ દોરતા શીખા અને લુઈસ બંધારણ ઉપરથી એની કેટલીક સંજ્ઞાઓ, લુઈસ બંધારણની મર્યાદા કે અષ્ટકના નિયમની મર્યાદા શીખી ગયા. ત્યાર પછી આજના લેક્ચરની અંદર આગળ આપણે વાત કરવાની છે બંધના પ્રકાર અને એકાદ બે બંધ વિશે શોર્ટ ઇન્ફોર્મેશન મેળવીશું. ત્યાર પછી એ બંધની આગળ લાક્ષણિકતા શું આ તે એની આગળ ઉપર ચેપ્ટરની અંદર ડિટેલ ચર્ચા આવશે. તો સૌથી પહેલો જે ટોપિક છે એ ભણવાનો છે આપણે નિયમનિષ્ઠ ભાર અથવા તો ફોર્મલ ચાર્જ. નિયમનિષ્ઠ ભાર શું છે? નિયમનિષ્ઠ ભાર પહેલા લુઈસે જે બંધારણ આપ્યા ડોટ સ્ટ્રક્ચર કે ઇલેક્ટ્રોનને ટપકા ટપકાથી દર્શાવવાના, એના ઉપરથી એને અણુના બંધારણ આપ્યા. આ બંધારણ ઉપરથી અણુના 3D આકાર સમજી શકાતા નહોતા. મતલબ 2D ની અંદર લુઈસ એવું વિચારી શકે કે અહીંયા આ રીતે આટલા બંધ બને. SF6 છે તો SF6 નું બંધારણ કાલે આપણે જોયું હતું. SF6 નો એકચ્યુઅલ 3D શેપ હોય છે અષ્ટફલકીય. અષ્ટફલકીય એટલે શું ચેપ્ટરમાં આગળ આપણે ભણીશું. પરંતુ લુઈસના બંધારણ કે લુઈસના નિયમ પરથી આ એક પણ આકાર સમજાવી શકાતા નથી. લુઈસના નિયમ ઉપરથી માત્ર નિયમનિષ્ઠ ભારની ગણતરી આપણે કરી શકીએ છીએ. નિયમનિષ્ઠ ભાર અથવા તો આને કહીશું ફોર્મલ ચાર્જ. નિયમનિષ્ઠ ભાર એટલે શું? તો દરેક પરમાણુ ઉપર રહેલ વીજભાર. દરેક પરમાણુ પર રહેલ વીજભાર. ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ તરીકે લખીએ છીએ CO3-2. CO3-2 માં આ જે લુઈસ રચના છે, લુઈસ રચનાની અંદર આ જે અણુ છે, તો આખી જે સ્પીસીસ છે CO3 એના ઉપર વીજભાર છે -2. હવે CO3 ની અંદર ટોટલ 4 એટમ છે. એક કાર્બન છે, 3 ઓક્સિજન છે. તો આમાંથી કયા ઓક્સિજન આ જે -2 છે એ કોની ઉપર હશે? આ ઓક્સિજન ઉપર, આ ઓક્સિજન ઉપર, આ ઓક્સિજન ઉપર કે કાર્બન ઉપર? ક્યાં હશે? એની માહિતી મેળવી એટલે જ આપણે કહીશું એને નિયમનિષ્ઠ ભાર. નિયમનિષ્ઠ ભાર એટલે શું? આ જે દરેક પરમાણુ હોય છે, દરેક પરમાણુનો ચાર્જ આપણે ગણતરી કરી શકીએ છીએ. -2 તો બધાનો જે ટોટલ ચાર્જ છે ને નેટ, પરંતુ દરેક ઉપર કેટલો ચાર્જ હશે એની ગણતરી કરવી એટલે એને, અથવા તો આ જે દરેક ઉપરનો ચાર્જ છે એને જ કહીશું આપણે નિયમનિષ્ઠ ભાર. હવે નિયમનિષ્ઠ ભાર કે ફોર્મલ ચાર્જ કઈ રીતે ગણાય તો એના માટે એક સૂત્ર યાદ રાખીશું. નિયમનિષ્ઠ ભાર નિયમનિષ્ઠ ભારનું સૂત્ર બનશે નિયમનિષ્ઠ ભાર બરાબર, સૂત્ર આપણે એવું આપી શકીએ જે પરમાણુ માટે નિયમનિષ્ઠ ભાર ગણતા હોય પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલ કુલ ઇલેક્ટ્રોન. સંયોજકતા કક્ષા એટલે શું? એની લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ગયા છીએ. સૌથી બહારની જે કક્ષા હોય એને સંયોજકતા કહેવાય, સંયોજકતા કક્ષા કહેવાય. નિયમનિષ્ઠ ભાર બરાબર પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલ કુલ ઇલેક્ટ્રોન માઈનસ પરમાણુ પર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન. પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન માઇનસ એનસીઈઆરટી બુક ની અંદર અહીંયા આપેલું છે 1/2
ગુણ્યા બંધકારક ઇલેક્ટ્રોન. આપણે અહીંયા ખાલી કહીએ છીએ પરમાણુએ બનાવેલ બંધની સંખ્યા. નિયમનિષ્ઠ ભાર ગણવાનું સૂત્ર યાદ રાખશો. નિયમનિષ્ઠ ભાર કોને કહીશું? પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલ કુલ ઇલેક્ટ્રોન માઈનસ પરમાણુ પર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોન પણ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી ગયા છીએ કોને કહેવાય, અને માઈનસ પરમાણુએ બનાવેલ બંધની સંખ્યા. એક એક્ઝામ્પલ લઈએ O3. O3 માટે આપણે નિયમનિષ્ઠ ભાર ગણવો છે તો ઓઝોનનું સ્ટ્રક્ચર આવું હોય છે. આ ઓઝોનનું સ્ટ્રક્ચર. આમાં નિયમનિષ્ઠ ભાર એટલે શું? દરેક પરમાણુ પર રહેલ વીજભાર. ઓઝોન ઉપર નેટ વીજભાર કેટલો છે? 0. બરાબર. હવે આ દરેક પરમાણુ, આને ઓક્સિજન 1 કહી દો, આને 2 કહી દો, આને કહી દો 3. તો આ દરેક પરમાણુ પર રહેલ વીજભારની આપણે ગણતરી કરવી છે. દરેક પરમાણુ પર કેટલો વીજભાર આવશે. તો પહેલા ગણતરી કરીએ ઓક્સિજન 1 ઉપર. 1 ઉપર ગણતરી કરવી હોય નિયમનિષ્ઠ ભારનું સૂત્ર શું છે? પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલ કુલ ઇલેક્ટ્રોન. પરમાણુ છે ઓક્સિજન, તો ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં રહેલ કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન 6 માઈનસ પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન. આ એનું લૂઇસ સ્ટ્રક્ચર છે. પરમાણુ પર કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય છે? યુગ્મ 1 છે, એની અંદર ઇલેક્ટ્રોન 2 છે. અહીંયા આપણને પૂછેલું, અહીંયા કીધેલું છે પરમાણુ પર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા થાય? 2. જો ઇલેક્ટ્રોન યુગ્મ કીધું હોત તો 1 જ આવે, પરંતુ ઇલેક્ટ્રોન છે એટલે 2 આવશે. અને પરમાણુએ બનાવેલ બંધની સંખ્યા, તો આ જે 1 નંબરનો ઓક્સિજન છે એને ટોટલ 1 2 અને 3 બંધ બનાવેલા છે. તો એના ઉપર ચાર્જ કેટલો આવશે? 6 - 2 - 3 +1. ચલો હવે બીજા ઓક્સિજન ઉપર ગણતરી કરીએ. એટલે આ ઓક્સિજન છે તો એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન તો 6 જ આવવાના છે. માઈનસ પરમાણુ પર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કેટલા યુગ્મ છે? 4. માઈનસ પરમાણુએ બનાવેલ બંધ. કેટલા બંધ બનાવ્યા છે? 2. આન્સર શું આવશે? 0. એટલે આ ઓક્સિજન ઉપર 0 ચાર્જ હશે. અને હવે ત્રીજા ઓક્સિજન ઉપર જોઈએ. ઓક્સિજન છે તો એની બાહ્યતમ કક્ષા સંયોજકતા કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન 6 જ હોવાના છે. માઈનસ એના ઉપર રહેલ અબંધકારક ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 માઈનસ એને બનાવેલ બંધની સંખ્યા 1. તો આના ઉપર ચાર્જ કેટલો આવશે? -1. આના ઉપર 0 +1 -1 +1 ને -1 નેટ કેટલું થઈ જાય? 0. એટલે O3 ઉપરનો ટોટલ ચાર્જ 0 છે, પરંતુ આ ઓક્સિજન ઉપર +1 અને આ ઓક્સિજન ઉપર -1 છે. તો આ રીતે નિયમનિષ્ઠ ભાર ગણવાના સૂત્ર ઉપરથી દરેક પરમાણુના પર્ટિક્યુલર ચાર્જ કે ઇન્ડિવિડ્યુઅલ ચાર્જ ગણી શકીએ છીએ. ઝડપથી નોટ કરો, પછી એકાદો હજી એક્ઝામ્પલ જોઈએ. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ છે
CO3 CO3 ઉપર આપણે ફોર્મલ ચાર્જ એટલે એક એક પરમાણુ પર ચાર્જ જોઈએ છે. તો એના માટે પહેલા તો CO3 નું લૂઇસ સ્ટ્રક્ચર આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આનું લૂઇસ બંધારણ શું આવશે? કાર્બન ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. કાર્બનનો બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન ટોટલ હોય ચાર્જ, ઉપર ચાર્જ છે -2, એટલે કાર્બને બીજા 2 ઇલેક્ટ્રોન મેળવેલા હશે. ચાર અને 2 ટોટલ આ રીતે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે. બંધારણ કાલે જ શીખી ગયા છે. ઓક્સિજન ઉપર લોન પેર 3 લોન પેર આવશે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ ઓક્સિજન ઉપર પણ 3 લોન પેર આવશે અને ઉપર 2 આવશે, કારણ કે બીજા 2 છે અહીંયા બંધ બનાવવામાં પાર્ટ લેશે. આ રીતે બંધ જોવા મળશે અને આખાનો ચાર્જ છે -2. ચલો હવે અહીંયા ઓક્સિજનને નંબરિંગ કરી દઉં છું. આ 1 નંબરનો ઓક્સિજન, આ 2 નંબરનો, આ 3 નંબરનો ઓક્સિજન. દરેક પરમાણુ ઉપર આપણે નિયમનિષ્ઠ ભાર જોવો છે. પહેલા જોઈએ કાર્બન ઉપર. કાર્બન ઉપર નિયમનિષ્ઠ ભાર જોતો હોય ફોર્મલ ચાર્જ કાર્બનનો ફોર્મલ ચાર્જનું સૂત્ર શું છે? સંયોજકતા કક્ષામાં રહેલ કુલ ઇલેક્ટ્રોન માઈનસ સંયોજકતા કક્ષામાં રહેલ કુલ ઇલેક્ટ્રોન માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માઈનસ બંધની સંખ્યા. કાર્બનની સંયોજકતા કક્ષામાં રહેલ કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 4 હોય. કાર્બનની સંયોજકતા કક્ષામાં રહેલા કુલ ઇલેક્ટ્રોન 4 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઉપર એ કઈ દેખાય છે? 0. કાર્બને કેટલા બંધ બનાયા? 1 2 3 4. કાર્બન ઉપરનો ફોર્મલ ચાર્જ કેટલો હશે? 0. કાર્બન -2 છે અને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે, પરંતુ આ સ્ટ્રક્ચર ની અંદર કાર્બન ઉપરનો ફોર્મલ ચાર્જ 0 હોય છે, આ યાદ રાખો. હવે ફોર્મલ ચાર્જ જોઈએ છે આપણે ઓક્સિજન 1. ઓક્સિજન 1 માટે ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન 6 માઈનસ ઓક્સિજન 1 ઉપર કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન દેખાય છે? 1 2 3 4 5 6 માઈનસ એને કેટલા બંધ બનાવ્યા? 1. ચાર્જ કેટલો આવશે? -1. પછી જોઈએ છે ઓક્સિજન 2. બીજો જે ઓક્સિજન છે, ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન 6 માઈનસ એ ઓક્સિજન ઉપર લોન પેર 1 2 3 4 4 અબંધકારક ઇલેક્ટ્રોન છે, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન 4 છે, બરાબર. આ 2 ઇલેક્ટ્રોનને તો બંધ બનાવી દીધેલા છે, ખાલી આ 2 અને આ 2, એટલે 4 ઇલેક્ટ્રોન અબંધકારક છે. માઈનસ એને બનાવેલ બંધની સંખ્યા 2 બંધ બનાવેલા છે. ઓક્સિજન ઉપર ચાર્જ આવશે 0. આ ઓક્સિજન જે 3rd નંબરનો છે એના ઉપરનો ફોર્મલ ચાર્જ. ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં રહેલ કુલ ઇલેક્ટ્રોન 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન દેખાય છે 6 માઈનસ એને બનાવેલ બંધ કે ચાર્જ આવશે -1. તો આ જે CO3 -2 આયન છે, ટોટલ ચાર્જ છે -2. એમાં યાદ રાખશું કાર્બન ઉપર 0, આ ઓક્સિજન ઉપર 0 અને આ બંને ઉપર -1 ચાર્જ છે. હવે આવું શું કામ થાય છે એ સમજાવું. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન હોય 4, એને 12 થી 2 મેળવા એટલે એના ઉપર ચાર્જ આવશે કેટલો? -2, બરોબર. કાર્બનની બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન 4, એને 12 થી 2 મેળવા એટલે -2 ચાર્જ આવે. પરંતુ 12 થી 2 મેળવીને પાછા ક્યાં આપી દીધા? એક ઇલેક્ટ્રોન અહીંયા આપી દીધો, એક ઇલેક્ટ્રોન અહીંયા આપી દીધો, બરોબર. આ એના 4 ઇલેક્ટ્રોન પોતાના છે અને આ જે 12 થી 2 મેળવેલા છે એનું પણ એને દાન કરી દીધું. તો -2 હતો, પાછા 2 ઇલેક્ટ્રોનનું દાન કરી દીધું એટલે 0 થઈ ગયો. આ ઓક્સિજને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો
એક ઇલેક્ટ્રોન મેળવો એટલે આના ઉપર -1 ચાર્જ, આને પણ એક મેળવો આના ઉપર -1 ચાર્જ. તો એ રીતે આપણે સમજી શકીએ. તો આ તો નિયમનિષ્ઠ ભાર ઝડપથી નોટ કરો. ત્યાર પછી બંધના પ્રકાર વિશેની માહિતી મેળવી. નેક્સ્ટ જોવાનું છે આપણે રાસાયણિક બંધ. રાસાયણિક બંધ કોને કહેવાય? જેનાથી બે સ્પીસીસ જોડાય. સ્પીસીસ તરીકે પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે. બે સ્પીસીસ જોડાય અણુ કે આયનની રચના કરે. સિમ્પલી બે પરમાણુ જોડાઈને અણુ બનાવે તો બે પરમાણુ જેનાથી જોડાશે એને આપણે કહીએ છીએ રાસાયણિક બંધ. રાસાયણિક બંધને આપણે બે પ્રકારની અંદર વહેંચી શકીએ, સ્ટ્રોંગ અને વીક. સ્ટ્રોંગ ની અંદર ફરીથી પાછા પ્રકાર આવશે. એમાં પહેલું આવે છે સહસંયોજક, બીજું આવે છે આયનીય, ત્રીજું આવે છે ધાત્વિક, અને હજી એક પ્રકાર આપવો હોય તો આપી શકીએ સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ એટલે શું? એ ચેપ્ટરમાં આગળ ઉપર ચર્ચા આવશે. ઇનફેક્ટ બધા બંધની ચર્ચા આપણે આગળ જ કરીશું. અત્યારે ખાલી નામને સમજવાનું છે. વીક બોન્ડ છે એની અંદર આવશે વાન ડર વાલ્સ બંધ. વાન ડર વાલ્સ બંધનો જ એક પ્રકાર છે પાછો હાઇડ્રોજન બંધ, પણ એને આપણે અલગથી ભણીશું. વાસ્તવમાં હાઇડ્રોજન બંધ એ વાન ડર વાલ્સ બંધનો જ પ્રકાર છે. બરોબર? તો આટલા પ્રકારના બંધ વિશે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. સહસંયોજક બંધ, આયનીય બંધ, ધાત્વિક બંધ, સવર્ગ સહસંયોજક, વાન ડર વાલ્સ અને હાઇડ્રોજન બંધ. નોટ કરો ચાર્ટ. પછી આજે આપણે થોડી ઘણી માહિતી સહસંયોજક બંધની જોશું, પછી થોડી ઘણી માહિતી આયનીય બંધની જોશું, પછી સહસંયોજક બંધ અને આયનીય બંધની કેટલીક પ્રોપર્ટીઝ છે એની એપ્લિકેશન્સ છે એના વિશે જાણીશું. પછી નેક્સ્ટ પાછા આગળના બંધોની વાત કરીશું. ટૂંકમાં હવે આ ચેપ્ટરમાં આટલી જ વસ્તુ વિશે વાત કરવાની છે. ચેપ્ટર લેન્ધી છે, આટલી વસ્તુ વિશે આમાં વાત કરતા ઘણો બધો ટાઈમ લાગી જશે, પણ મેઇન ચાર્ટ આ છે કે આની અંદર આપણે ડિટેલમાં ઉતરવાનું છે. ચલો તો ઝડપથી વિડીયો સ્ટોપ કરી નોટ કરો. પહેલું જોઈએ છે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ નામ આપનાર સાયન્ટિસ્ટ
લેંગ મયુર નહીં, લેંગમ્યુર. લેંગમ્યુર નામના સાયન્ટિસ્ટે સહસંયોજક બંધ એવું નામ આપેલું છે. લેંગમ્યુરે સહસંયોજક બંધ નામ કઈ રીતે આપ્યું? તો શરૂઆતમાં લુઈસ સાયન્ટિસ્ટ આવ્યો હતો. લુઈસે શું કીધું હતું? લુઈસ દ્વારા એવું કહેવામાં આવ્યું, પરમાણુ અષ્ટક રચના પૂર્ણ કરવા બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આવું લુઈસે કીધું હતું કે પરમાણુ અષ્ટક રચના પૂર્ણ કરવા બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આને આપણે અષ્ટકનો નિયમ કહીએ છીએ. પછી લેંગમ્યુરે આના ઉપર જ આગળ વાત કરી. લેંગમ્યુરે કીધું ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બે પરમાણુ એકબીજા સાથે જોડાશે અને તેમની વચ્ચે જે બંધ બને છે તેને સહસંયોજક બંધ કહેવાય. બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બે પરમાણુ એકબીજા સાથે જોડાશે અને એમની વચ્ચે જે બંધ બનશે એને સહસંયોજક બંધ કહેવાય. હવે આ જ વાતની અંદર પછી સહસંયોજક બંધની વ્યાખ્યા આવી જાય છે. સહસંયોજક બંધની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકો? બે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાઈને એકબીજા વચ્ચે બે પરમાણુ વચ્ચે જે બંધ બનશે એ બંધને કહેવાય સહસંયોજક બંધ. ખૂબ જ સિમ્પલ છે. પછી લેંગમ્યુરે આગળ સહસંયોજક બંધને ત્રણ ભાગની અંદર વહેંચ્યા. સહસંયોજક બંધ પહેલું છે એકલ બંધ, બીજું છે દ્વિબંધ, ત્રીજું છે ત્રિબંધ. આનાથી વધારે ચાર બંધ પાંચ બંધ એવું બહુ જોવા મળશે નહીં. ચાર બંધ હજી ક્યાંક આવે છે, પાંચ બંધ તો ક્યાંય જોવા જ નહીં મળે. એકલ બંધ શું છે? તો એકલ બંધની વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકાય. બે પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ બંધ રચાય. લેંગમ્યુરે શું કીધું? એકલ બંધ કોને કહેવાય? બે પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ બંધ રચાય. એક્ઝામ્પલ આપવું હોય, એક ક્લોરીન છે, અહીંયા બીજો ક્લોરીન છે, બંનેના ઇલેક્ટ્રોન અલગ કરવા માટે એકના ક્રોસથી દર્શાવ્યા છે. બંને વચ્ચે અષ્ટક પૂર્ણ કરવા એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ જે બંધ રચાશે એ બંધને કહીશું એકલ બંધ. હવે દ્વિબંધ શું છે? બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી દ્વિબંધ રચાય. બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી દ્વિબંધ રચાય. એક્ઝામ્પલ જોઈ શકીએ આપણે. O2 આ Cl2. O2 ની અંદર બે ઓક્સિજન પરમાણુ આવશે,
એક ઓક્સિજન પરમાણુ પાસે 6 ઇલેક્ટ્રોન રહેલા હશે, આ બીજાના 6 ઇલેક્ટ્રોન. તો અહીંયા બંને ઓક્સિજન પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, અષ્ટક રચના પૂર્ણ થશે અને બે બંધ રચાશે. તો આને આપણે કહી શકીએ દ્વિબંધ. અહીંયા દર્શાવવું હોય તો એકલ બંધ આ રીતે દર્શાવી શકાય. હવે ત્રિબંધ, તો એમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો અહીંયા વ્યાખ્યા શું લખી શકીએ? બે પરમાણુ વચ્ચે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ત્રિબંધ રચાય. એનું એક્ઝામ્પલ આપી શકીએ N2. બરાબર, N2 નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન 5 રહેલા હોય. આ એક નાઇટ્રોજન દર્શાવો, એના 5 ઇલેક્ટ્રોન. અહીંયા બીજો નાઇટ્રોજન, એના 5 ઇલેક્ટ્રોન. અષ્ટક રચના પૂર્ણ કરવા નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દે તો એની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. તો આ શું થયું? નાઇટ્રોજન આ રીતે દર્શાવી શકશું આપણે, અને આને કહેવાય ત્રિબંધ. હવે અમે આગળ કીધું આનાથી વધારે ચતુર્બંધ, 5 બંધ એવું જોવા નહીં મળે. બહુ 4 બંધ હજી હોઈ શકે, 5 બંધ તો જોવા જ ન મળે. રીઝન શું છે? રીઝન એવું છે, 5 બંધ સુધી પહોંચો ને ત્યાં સુધીમાં એમને અષ્ટક પૂર્ણ થઈ જાય. આ નાઇટ્રોજન છે, બરોબર. નાઇટ્રોજન પછી આગળ જાવ ને એટલે ઓક્સિજન. ઓક્સિજનમાં કેટલા બંધ રચાણા? 2 બંધ. આનાથી આગળ ક્લોરીનમાં કેટલા બંધ રચાણા? 1. આ તરફ આવે ને તો એવું થશે, બંધ ઘટતા જશે. કારણ કે કોઈ બે પરમાણુ, માની લો કે નાઇટ્રોજન છે તો એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, પરંતુ એને ખૂટે છે કેટલા? 3. એટલે એ 3 જ બંધ બનાવશે, 4 બંધ બનાવશે નહીં, કે 5 બંધ પણ નહીં બનાવે. એટલે અષ્ટક પૂર્ણ કરવા માટે ક્યારેય એવું નહીં બનતું હોય કે 5 ઇલેક્ટ્રોન કે 6 ઇલેક્ટ્રોન ખૂટતા હોય તો એ પરમાણુ 5 ઇલેક્ટ્રોન કે 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. સપોઝ કે સોડિયમ છે, સોડિયમનું અષ્ટક પૂર્ણ કરવા એને 7 ઇલેક્ટ્રોન ખૂટે છે, તો એ કઈ 7 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 7 બંધ નહીં બનાવે. એના કરતા એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન વધે ને એને ગુમાઈ દેશે. ગુમાઈ દે એટલે એનું અષ્ટક પૂર્ણ થઈ જાય. એટલે લેંગમ્યુરે સહસંયોજક બંને આ રીતે 3 પાર્ટની અંદર ડિવાઈડ કર્યા. ઓકે, અહીં સુધી આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આગળ વધીશું.